આજે રાજ્યભરમાં શરૂ થયેલી બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે સોનગઢ શહેરમાં એક સરાહનીય અને હૃદયસ્પર્શી પહેલ જોવા મળી। વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે અને ઉત્તમ પરિણામ મેળવે તે હેતુસર સોનગઢ શહેર મિત્ર મંડળ, ભલાઈ ચેરિટેબલ ટ્રસ્ટ સોનગઢ તથા રોટરી ક્લબ ઓફ વ્યારાના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। પરીક્ષા કેન્દ્રો બહાર વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું અને તેમને ચોકલેટ આપી શુભકામનાઓ પાઠવવામાં આવી। મહેનત કરો, વિશ્વાસ રાખો અને ઉત્તમ માર્ક્સ સાથે પાસ થાઓ એવા પ્રેરણાદાયી સંદેશો સાથે વિદ્યાર્થીઓને ઉત્સાહિત કરવામાં આવ્યા। આ પ્રસંગે નગરપાલિકાના માનનીય સભ્યો, ગામના આગેવાન વડીલો તથા સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। સૌએ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી। કાર્યક્રમ દરમિયાન રોટરી ક્લબ ઓફ વ્યારાના પ્રમુખ શ્રી રીનલબેન ગાંધી દ્વારા સાર્વજનિક હાઈસ્કૂલના પ્રિન્સિપાલશ્રીને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ગ્લુકોન-ડી, ગ્લુકોઝ પાવડર પાણીમાં મિક્સ કરીને આપવા માટે સોંપવામાં આવ્યું, જેથી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ તાજગી અને ઉર્જા અનુભવી શકે। આ સમગ્ર કાર્યક્રમમાં સકારાત્મકતા, સેવા અને શિક્ષણ પ્રત્યેની લાગણીનો સુંદર સમન્વય જોવા મળ્યો। શહેરના વિવિધ સંસ્થાઓ અને આગેવાનોની આ સંયુક્ત પહેલથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ, આત્મવિશ્વાસ અને પ્રેરણાનો માહોલ સર્જાયો હતો। સોનગઢ શહેરમાં આવી સામાજિક જાગૃતિ અને વિદ્યાર્થીઓ પ્રત્યેની લાગણી ખરેખર પ્રશંસનીય કહી શકાય। રિપોર્ટર વિકાસ પાટીલ, તાપી।